जीत दे श्री भवानी रे मारी, जग में जीत दे श्री भवानी रे मारी, जग में जीत दे माँ भवानी। भक्तों का प्यार मांगती, बोलो जय माता दी, जय माता दी, जय माता दी। भक्तों का प्यार मांगती, बोलो जय माता दी, जय माता दी, जय माता दी। भक्तों का प्यार मांगती, बोलो जय माता दी। जय जगदम्बे, 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 जय जगदम्बे। पर्वतों पे डेरा मेरी माई का, ऊंचे ऊंचे पर्वतों पे डेरा मेरी माई का। जग है दीवाना सारा जग की सहायिका, जग है दीवाना सारा जग की सहायिका। ऊंचे ऊंचे पर्वतों पे डेरा मेरी माई का, जग है दीवाना सारा जग की सहायिका। चढ़ावे को न मांगती, दिखावे को न मांगती, चढ़ावे को न मांगती, दिखावे को न मांगती, बातों बस भक्तों का प्यार मांगती। बोलो जय माता दी, जय माता दी, जय माता दी। भक्तों का प्यार मांगती, बोलो जय माता दी, जय माता दी, जय माता दी। भक्तों का प्यार मांगती, बोलो जय माता दी। जय जगदम्बे, जय जगदम्बे, जय जगदम्बे, जय जगदम्बे, जय शरण्ये त्र्यंबके गौरी नारायणी
ચોથી વાર જમીન ઉપર હાથ ધોઈ નાખો. અથર્વવેદાય નમઃ ઇતિ આચમ્ય હસ્તમ પ્રક્ષાલ્ય શરીર ઉપર પાણી છાંટો. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો વિવા યસ મરેત પુનરેકાક્ષમ સભાયાસ્યાંતરસ્તુતિ. ભક્ત પુરુષો ચમચીમાં પાણી રાખે. પ્રણવ છે બધા માતાજીના ભક્તો, પણ આ વેદોક્ત કર્મ થાય એટલે આવો શબ્દ વાપરવો પડે. તો બાકીના જે પુરુષ યજમાન છે બોલી પ્રાણાયામ કરી જાઓ. ફક્ત પુરુષોને કહેવામાં આવી, બહેનોએ નથી કરવાનું. પછી હાથ ધોઈ નાખો. હસ્ત પ્રક્ષાલ્ય ચમચી ભરી પાણી મૂકવાનું. આદૌ ચિત્ત વૃત્તિ નિરોધાય સાંજે સુક્તમ પઠેત. પાણી મૂકો. પેલી છે ને વાડકી ચમચી મૂકીને પંચામૃતમાં મૂકી દો, પવિત્ર થાય. ખાલી વાડકી નીચે, પંચામૃતની વાડકી નીચે. હા, બીજા બધું ભી ન થાય. હાથ જોડી રાખવાના. ઈષ્ટ દેવતાનું સ્મરણ કરવાનું. ઓમ ભદ્રં કર્ણેભિ શૃણ્યામ દેવા ભદ્રં પશ્યેમાક્ષવિરજત્રા સ્થિરૈરંગૈસ્તોટવાંસો તન્નભિર્વ્યસેમ દેવહિ તય્યદાયુ સતમિન્નો દરદો યન્તિ દેવા યત્રા ન ચકરાચરસંતનો નામ પુત્રાસો યત્ર ભીતરો ભવન્તિ માનો મદિયારી વિશતાયુર્ગંતો અતિતિર્દ્યવ્યદુતિરંતરિક્ષ મદિતિર માતા સ પિતા સ પુત્રા વિશ્વે દેવા અતિતિર પંચજના અતિતિર જાતમ અતિતિર જનિત્વા ભદ્રન્નય વિવાદેમના. ઓમ શાંતિ 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 સુશાંતિર્ભવતુ યજમાનસ્ય ભાલે તિલકમ વિદાય. હવે કરવાની બે આંગળી ઊભી કરવાની, ઉપર નીચે. બેનો જેમ એક ચાલો કરે અને બીજો ચાલો ઉપર કરે એવી રીતે. હા, અને બેનો એક ચાલો કરી દેવાનો દરેક બેનો. ગંધર્વાણી રાજા દાનવેન્દ્ર મહાબલ તેન ત્વમ વિવદનામિ રક્ષે માચલ માચલ. હે વિઘ્નમસ્તુ. ગણપતિ દાદાનું સ્મરણ કરી દેવાનું. સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલોગજકર્ણક લંબોદરશ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાની નામાની અપડે દુનિયાદપે વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્ન તસ્ય ન જાયતે. શુક્લાંબરધરં દેવં સદિવર્ણં ચ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ દેશામ મંગલમ એષાં હૃદયસ્થો ભગવાન મંગલાય તનોહરિ. તદેવ લગ્નાં સ્તુતિનાં તદેવ તારાબલં ચાંદ્રબલં તદેવ વિદ્યાબલં વબલં તદેવ લક્ષ્મીપતે યુગં સ્મરામિ. લાભસ્તેષાં જયસ્તેષાં કુતસ્તેષાં પરાજય તેષામિ દેવરસ્યામો હૃદયસ્થો જનાર્દન. વિનાયકં ગુરું બાણો બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર સરસ્વતી પ્રણમ્યાદૌ સર્વકાર્યાર્થસિદ્ધયે. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર બાણોર્ધનુર્ધર તત્ર દેવી જયોર્ભૂતિ ધ્રુવાણી ધીરમધિર્મમ. સર્વેશ્વરપકારેષુ ત્રયસ્ત્રી ભુવનેશ્વર દેવાનિષन्तु ન સિદ્ધિં બ્રહ્મેશાન જનાર્દન. આપદામભ્યરતારં દાતારં સુખસંપદાં લોકાવિરામં શ્રીરામં ભૂયો ભૂયો નમામ્યહં. વિશ્વેશ્વં માધવં દંડે દંડપાણીશ્ચ ભૈરવ વંદે કાશી ગૃહાન ગંગા. રડકાડી રાખવાનો. અત્ય પૂર્વોચ્ચારી દેવં ગ્રહ ગુણ વિશેષેન વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથૌ. જેને ગોત્ર પોતાનું યાદ હોય એ બોલવાનો. અમુક ગોત્ર વર્ણાય પોતાનું નામ બોલી જવાનું. અમુક નામને સપત્ની કો યજમાન હમ. હવે દરેક જણાએ બોલવાનું. બોલો મમ આત્મન. અવાજ આટલો બધો કેમ નથી આવતો? શાંતિ અર્થં શત્રુ પરાજય સદવિષ્ટ પ્રાપ્તિ અર્થ લોકે સભાયામ
રાજદ્વારે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ કરીશીએ પાણી મૂકી દો ઇતિ સંકલ્પયેત હવે દરેક જણ ચરતીમાં પાણી રાખવાનું તદંગત્વેન ગણપતિ સ્મરણ પૂર્વકમ કલશાર્ચનં તથા ચ અષ્ટૌ શક્તિ સહિત એમનું સ્મરણ કરવાનું ફૂલની પાંખડી વાપરવાની ચોખા અને ફૂલ લેવાની પત્રથી જમણો હાથ અંગૂઠો ને વચ્ચેની બે આંગળી હથેળીમાં નહીં લેવાનું ઓમ ગણાનાન્ત્વા ગણપતિ હવામહે કવિં કવીનામોપમશ્રવસ્તમા જેઠ રાજમ બ્રહ્મણસ્પદયાના ગુણમંડોતિ વિસિદ્ધસાધના ત્યાં મંદિરની વિશે ગણપતિ દાદા ઉપર બતાવી જાઓ ઋદ્યોતિ સહિત મહાગણપતયે નમઃ ધ્યાત્વા ધ્યાન પાણી ભરેલી જે વાટકી છે એ મૂકવાની કળશ લાવ્યો તો કળશનું પૂજન કરવાનું હવે વર્ણમ પાવયામિ સ્થાપયામિ ફરી બે દાણા મૂકો સુપ્રતિષ્ઠિતમસ્તુ ચંદ્ર કંકુ વાળું ફૂલ મૂકવાનું ઇદમાત્ર કુંકુમાંચ પુષ્પ હા એ કળશ છે એવો ભાવ કરવાનો આપણે ચોખાને ફૂલ હાથમાં રાખો અને વરુણ દેવતાનું મનને વિશે સ્મરણ કરવાનું નમો નમસ્તે પડી આપણે માંગ્યો પૃથ્વી પર જમણો હાથ રાખો એટલે વાડકી ઉપર એની ઉપર ડાબો હાથ મૂકો અને બંને હાથ આ રીતે સીધા રાખવાના બે અંગૂઠા છૂટા રાખવાના માછલીની મુદ્રા કરવાની ગંગે જયમને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જગત્પિંડં ગુરુ પુષ્કરાદ્યાની તીર્થાની ગંગાદ્યાદરિતસ્તથા આગચ્છતો પવિત્રાણि પૂજા કાલે સદા સુધી બ્રહ્માંડોદર તીર્થાની કરે પુષ્પાની તે નમે તેન સત્યેન મે દેવા તીર્થં દેહિ દિવાકર આ જમણા હાથની મોટી જે બીજા નંબરની આંગળી એ સૂર્યનારાયણને બતાવો તીર્થો લાગે તેવો ભાવ કરવાનો એ આંગળી એ કળશના એટલે કે વાડકીના પાણીને અડકાડો 8 વાર બમ 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 બોલી જાય વાડકીની અંદર એ આંગળી હવે એ પાણીમાં જમણો હાથ બોળો પૂજાપાના સામાન ઉપર પાણી છાંટો અને તમારા શરીર ઉપર પાણી છાંટો તત્તો એના પૂજા દ્રવ્યાણી આત્માનામ સદિશ્રમ પ્રોક્ષ્ય ચમચી ભરી પાણી મૂકવાનું અષ્ટૌ શક્તિ સહિત સત્યેશ મહાપૂજા વંતુનો હતો વિષ્ણુ વિજયક્રમે પૃથિવ્યા સપ્તધામ અભિ ભૂર્ભુવસ્વ અષ્ટૌ શક્તિ સહિત સત્યેશ મહાવિષ્ણવે નમઃ આવાયામિ સ્થાપયામિ ફરી બે દાણા ચોખાના રાખો ઓમ નર્ય પ્રજામે ગોપાયામૃતવાય દિવસે યાતાંજલિ સમાનાંચ અમૃતે સત્ય પ્રતિષ્ઠિત બધાવી જાઓ સુપ્રતિષ્ઠિતમસ્તુ કંકુ વાળો ઉપર કરી ચડાવ્યા નમઃ ઓમ વિદ્મહે તર્જનીભ્યા નમઃ જો ભાઈ ખોટું કરો છો પહેલી આંગળી અંગૂઠાના મણમાં નીચેથી ઉપર અને ત્યાર પછી અંગૂઠો ચારે આંગળીઓના આ રીતે જવા દેવાનો આ વિડીયોમાં છે ખોટું કરશો તો તમને ખબર એના મૂળ વાળાને પડશે એના મૂળથી ઉપર તરફ જજો ચલો ફરી કરો ઓમ નારાયણ અંગુષ્ઠાભ્યા નમઃ ઓમ વિદ્મહે તર્જનીભ્યા નમઃ વાસુદેવાય મધુમાભ્યા નમઃ ધીમહિ અનામિકાભ્યા નમઃ તન્નો વિષ્ણુ કનિષ્ઠિકાભ્યા નમઃ પ્રચોદયાત કતર્કપૃષ્ઠાભ્યા નમઃ ઓમ નારાયણાય હૃદયાય નમઃ જમણા હાથ વડે કરવાના વાનો વિષ્ણુ નેત્રત્રયાવત પ્રચોદયાતસ્ત્રાય ફટ ચમચી ભરી પાણી મૂકો દેહન્યાસમ સમર્પયામિ ફરી પાણી મૂકો દેવન્યાસે વિનિયોગ હાથ જોડી રાખો ભગવાનના ન્યાસ કરીએ તેવો ભાવ કરવાનો ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત ચમચી ભરી પાણી મૂકવાનું દેવન્યાસમ સમર્પયામિ ફરી પાણી મૂકો પૃથ્વીય નમઃ ઓમ સદા સિંધુર પૃથ્વ્યે નમઃ કંકુ વાળો ફૂલ મૂકી જવાનો સર્વોપચારાર્થે ગંધગૌત્ર મહાકાય કલ્પાંત દહનોપમ ભૈરવાય નમસ્તુભ્યં મનોજ્ઞાતા તુમરશી દરેક જણ શરીર ઉપર પાણી છાંટે
अपवित्र पवित्रो वा सर्वावस्थांगतो विवा यस्मरे पुंडरीकाक्षं सर्वायाभ्यन्तरस्सुचि इति अग्रे गन्धाधरवदे त्वं पुरादाकरवन्नो विष्णुनाभितृदत्तरे निर्मित सर्वदैवञ्च पाञ्चजन्य नमोऽस्तुते इति मन्त्रक्रमः सर्वोपचारार्थी गंधाक्षता पुष्पाणि समर्पयामि। हाथ जोड़ी भीमानी प्रार्थना करवानी। बोधिपा ब्रह्म रूपास्त्वं कर्म साक्षी अविघ्नत कुंडलमः मौलिस्फुरद्दंकणा श्रीवास संगमुदारकौस्तुभधरा वन्दे मुनीन्द्रैस्तुता। भूर्भुवस्व अष्टौ शक्ति सहित महाविष्णवे नमः इत्या भगवान ने ऊपर चढ़ावी जाओ। ध्यात्वा ध्यान समर्पयामि। बन्ने हाथ छटा करो। आवाहितो भव बे हाथ उधा करो। संस्थापितो भव पगे लागो ने मम बोलो। प्रसन्न वरदो भव सन्मुखो भव मूर्तिम आवाह्य पूजने विनियोगा आवानानि उपचारकार्यः चोखा राखवाना। ओम पुरुषै वेदां सर्वयदभूतयच्च भव्यं उदामृतत्वशेषानो यदन्नेना विरोधि अष्टौ शक्ति सहित महाविष्णवे नमः। चढ़ावी जाओ। आसनाय नमः। चरणयोपाद्यं समर्पयामि। हस्तयोर्घ्यं समर्पयामि। अर्घ्यान्त्याचमनीं समर्पयामि। मलापकर्षस्नानं समर्पयामि। હવે 5 ચમચી ભરી થોડું થોડું પંચમ વૃક્ષયુક્ત ડાબા આંખ કરડી પડદા સ્વરૂપે રાખો। ભગવાનને 5 આંગળી વડે જમાડો। ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा ब्रह्मणे स्वाहा। चमची भरी पानी को मध्य पानी हम समर्पयामि। फरी जमाडो। ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम दानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा। 3 बार पानी को उत्तरापोषण हस्त प्रक्षालन मुख प्रक्षालन समर्पयामि। બંને હાથની ટચલીની જોડેની આંગળી કંકુવાળી આ પ્રમાણે કરો અને આમ બે હાથ બંધના જમીન ઉપર હાથ ધોઈ નાખો। હસ્તમ પ્રક્ષોલાગમાં રાખો। મંત્ર પુષ્પાંજલિ ओम अतो देवावंतुनो अतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदामभि। ये चोखा ने फूल અહીં બતાવી દો। ચરણ કમલે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ। નમસ્કાર કરો છત્રાદિ સમસ્ત મમ। બધા અભ્યાસ ફરી ચમચી ભરી પાણી મૂકો। પંચગવ્યમ કરીશીએ। હા ફરી પાણી મૂકો। बटास्या देवी स्मरण च करिशीए। फरी आपणे पंचगव्य बनावीए। पहला माताजीનું स्मरण ध्यान કરી જવાનું। ચોખાને ફૂલ હાથમાં રાખો। नामनलात्मिकां सदितरां दुर्गां त्रिनेत्रां त्वदे महाकाली महालक्ष्मी महाजय त्रिगुणात्मिका स्वरूपिणी पराम्बा। उतावળ करो। देवी स्वतासो मूर्तियं भवावाद्यस्य संगते। ये ज वाटिकेમાં દહીં છે। ओम दधिक्रावनो अकाले संदिष्टोरण वसवादिन सुराभीन मुखाकरदवना कांदिशत। ये ज वाटिकेમાં ઘી છે। ओम मा कृतं निमिक्षे कृतं वसिवनि कृते सिद्धमददाम अनुष्यतमाग्रयस स्वाहा घृतं वृषभवक्षियभिया। હવે તમને દાબનો ટુકડો આપેલો છે। એ ડાબા હાથે અને ઘરે દાળ વલોવો છે ને એવી રીતે એ ગર્ભને બહાર કાઢ્યા વગર ત્યાં વલોવો। વાડકીની અંદર પહેલા હતું એ પંચામૃત હતું। પંચામૃતમાં દૂધ દહીં ઘી મધ અને ખાંડ અને પંચગવ્યમાં ગાયનું ચરણ ગાયનું છાણ ગાયનું દૂધ ગાયનું દહીં અને ગાયનું ઘી અને ઓમકાર વડે મંથન કરી એને પંચગવ્ય આપણે બનાવ્યું। દર્ભમને બાજુ રવા દો। અમુક નામને સપત્નીઓ યજમાનો અમ્મ પછી બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણ ઉત્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ મમ કાયિક વાચિક માનસિક સાંસારિક ચતુર્વિધ
પાપ ક્ષયાર્થમ કરિષ્યમાણ પ્રાયશ્ચિત્ત અંગ ત્રેન સ્નાન વિધિના અહમ કરીશી. પાણી મૂકી દેવાનું. ઇતિ સંકલ્પયતો એવો ભાવ કરવાનો અને એ ચમચી જમણા હાથે રાખવાની. વિદ્યાયોગ કાલકર્મ સ્વભાવ વિરુદ્ધ તત્તો માન નમકારભૂત વિયતાય પંચ મહાભૂતેન્દ્રિય દેવતા નિર્મિતે એકાગ્રે ચતુર્દશ લોકાત્મને નિર્યાતન મધ્યવર્તી ભગવત શ્રી નારાયણસ્ય નાભિ કમલત્વ સકલ લોકપિતામહસ્ય બ્રહ્મણ શ્રુતિ કુર્વતસ્ય ધારણ પ્રજાપતિ પાઠિતસ્ય સમસ્ત જગત્પતિ સ્થિતિ લય કારણકણસ્ય જગત્રાક્ષી શિક્ષા વિચક્ષણસ્ય પ્રણતા પારિજાતસ્ય અચ્યુતાનંદ વિજયસ્ય શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય અચિંત્યા પરિમિત્ય સત્યા ગીયમાણસ્ય મહાજલો મધ્યે પરિવ્રાણ અનેક કોટિ બ્રહ્માંડામિક તત વ્યક્તતમોંકારમ વ્યુક્ત વિરાગ્ય વેદો અસ્મિન મહાદિ બ્રહ્માંડેતિ આધાર શક્તિ શ્રીમદ આદિવારહ દૃષ્ટાંત વિરાજિતે. હવે આટલું વાંચી ગયું, તમને ખબર ના પડી. નાગ મધ્યવર્તાન મહાકાલ મહાફણી સશેષસ્ય સહસ્ત્રવર્ણાનામ મણિમંડલ મંડિતે દિગ્ધં શુદ્ધોત્તપિન્દ્રિય. હવે આ પૃથ્વી 1000 ફેણવાળી નાગ, એની ઉપર આ પૃથ્વી ટકેલી છે. એની અંદર દિશાઓના નામ છે અગ્નિ, ઇન્દ્ર, અગ્નિ, યમ, નિરુતિ, વરુણ, વાયુ, કુબેર, સદી, કપાલી, ભૈરવી, શંભુ, કમલિની, ઉષા, કપિ, બટુકા કે એકાદશ રુદ્રૈહિ સત્સોભિતે. આ 11 રુદ્રોથી એ આ પૃથ્વી શોભિત છે. અને આપણે જે ઋષિઓ થઈ ગયા એનું વર્ણન છે. વશિષ્ઠ, વાલ્મીકિ, વિશ્વામિત્ર, દક્ષકાત્યાયન, કૌંડિન્ય, ગૌતમાની, પારસ, વ્યાસ, વાલ્મીક, સુક, સૌનક, ભરદ્વાજ, સનક, સનાતન, સનત કુમાર, નારદાદી આ મુખ્ય મુનિઓ પવિત્ર રીતે આ પૃથ્વી ઉપર પવિત્ર મુનિઓ હતા. લોકાલોક ચલ વિલય લવક્ષેન એ જુદા જુદા જે દ્વીપો છે એનું આની વર્ણન છે. લવણ કહેતા મીઠું મોટા દરિયા બતાવેલા છે. કુશક્રમ શાકવ શુક્રાખ્ય સપ્તદ્વીપે ઇન્દ્રકાશ્ય તામ્રમાન નામ સૌમ્ય ગંધર્વ ચારણ ભારતે નવખંડતિમિતે સવર્ણ ગિરિકા કોપતે મહાસરોગરવાહક 50 કોટી યોજન વિસ્તારનિતે. આની અંદર બહુ મોટા યોજન વિસ્તાર વાળી આપણી આ ભૂમિ છે. એની અંદર જુદી જુદી મોક્ષપુરી બતાવેલી છે. તો કઈ? અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા છે. શોકવત્તિકા, સિદ્ધવતી, ગાંતરવતી, પુણ્યપુરી. આ પુરીઓ પુણ્યકારક છે. દક્ષિણાવસ્થિતે નો કાદવર્ય, સુરકાકાશી, આજે પવિત્ર નગરો એના નામ સુરકાકાશી, કાંચી, કાલિકા, લવટેશ્વર, કાલજર, મહાકાલેતી, નવખુરદ્વી, દ્વાદશ જ્યોતિર્લિંગ. હવે જે પવિત્ર નદીઓ એના નામનું વર્ણન ગંગા, ગોદાવરી, ગોમતી, ક્ષિપ્રા, યમુના, સરસ્વતી, નર્મદા, તાપી, પયુષ્ણી, ચંદ્રભાગા, કાવેરી, મંદાકિની, પ્રવરા, કૃષ્ણા, વેન્યા, વિક્રમ, તુંગભદ્રા નદી શોભાયમાન છે. કાશ્મીર, સૌર્ય, સૌવીર, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, મગધ, નેપાળ, કેરાળ, ચૌરડ, પાંચાલ, માલય, મલય, સિંહલ, દ્રવિડ, કર્ણાટક, લલાટક, હાટવર, હાટપાતલ, વિચિત્રે, ઇલાવૃત, ગુરુ, ભદ્રા, કલિગુ, માલિક, પુરુષરમ, હિરણ્યમયદી, નવર્ષાણ મધ્યે, ભરતખંડે, બકુલ, જુદા જુદા સુગંધીમાં પુષ્પો એના નામ છે. બકુલ, ચંપક, પાટલ, અગ્રજ, પુંડગજાદી, કરવીર, રસાલ, તર્કા, કેતકી આદિ, કુસુમ, કેદી, વિરાજિતે, કૌપંત, હિરસુંગ, રૂપચાર, મણિકર, સાલગ્રામે, શુકર, મથુરા, ગયા, નિષ્ક્રમણ, લોહાર, લોકલ, સાંગ્રે, બદ્રિક, વિલાસિતે, જંબુ દ્વીપે, કુરુક્ષેત્ર આદિ, શંભુ, મધ્યે, રેખાયા એના પશ્ચિમ ભાગને વિશે, કુલ મેરા દક્ષિણ ભાગને વિશે, વિદ્યાંશ્ય દક્ષિણ દેશે, શ્રીશૈલ, વાસુ, વાક, પાણી, પાદ, પાયો, પસ્ત, ગ્રાણ, રસના, ચક્ષુ, સ્પર્શ, સ્ત્રોત્ર, મનોભિશ્ચરિત. આની અંદર આપણે તમને જે બોલાયું એની અંદર એવું
જે બાળપણથી લઈ યૌવન, કુમારાવસ્થા અને ગડાય છે, ગળેરો છે, ઘોડો છે, દાસી, આ બધાનો વિચાર કરીએ, પશુ વિક્રય, પશુઓનું વેચાણ કરીએ, પોતાના ઘરનું વેચાણ કરીએ, નિધિ વિક્રય, પાનનું વેચાણ કરીએ, જળની અંદર અને પૃથ્વીની અંદર તથા પશુ પક્ષીઓનું વેચાણ કરીએ, સૌને કરવું જોઈએ. નિરત વૃક્ષેદન ઋણાપકાન બ્રહ્મ સ્વાપર્ણ દેવ સ્વાપર્ણ સ્વાપર્ણ એનો તિરસ્કાર કરીએ અને સમાજમાં દેખાડવા માટે થઈ ખાલી આપણે શ્રેષ્ઠ સંભાષણ, બ્રહ્મ દ્વેષકરણ, બ્રહ્મોત્રી, બ્રાહ્મણની વૃત્તિનું હરણ કરીએ, પારગાની વૃત્તિનું હરણ કરીએ, કોઈ મિત્રને વચન આપ્યું હોય અને વચનનું પાલન ના કરીએ. ભગવાનભાઈ સાથે બેસીએ ને આપણે આજથી નિયમ કરજો. આજે જપવાનું છે, ઉભા આપણે ખાઈ લઈશું. પણ જે ગામમાં વાસ કરવાનો નથી અને રાત્રે રોકાણ કરીએ, પિતૃ માતૃ પોતાના માતા પિતાનો દ્રોહ કરીએ, પારકાની નિંદા, પોતાની આત્મસ્તુતિ, હું કઈક છું, પાપ બતાવેલા છે. અને પછી બોલો સમસ્ત પિતૃણામ આત્મનશ્ચ વિષ્ણુઆદિ લોક પ્રાપ્તિ અર્થે પરમેશ્વર પ્રીતિ અર્થે દેવ બ્રાહ્મણ સવિત્ર જો સૂર્યનારાયણ આવી ગયા, સૂર્યનારાયણ સન્નિધો ગંગા બારીથી અમુક તીર્થેવા ગૃહે તીર્થેવા પ્રવાભિમુખ સ્નાનં ચ કરીશીએ પાણી મૂકો ઇતિ સંકલ્પયેત. એ ભસ્મને બે હાથ વડે મરદવાની એટલે ચોળી નાખો અને પછી સૂર્યનારાયણ ને બતાવો. ઓમ મા કૃષ્ણેન રજતાવર્તમાનો નિવેદન પ્રથમર્જન ચ હિરણ્યેન સવિદા રથેન દેવોયા તે ભુવનાનિ પશ્યન. હવે એ ભસ્મ જમણા હાથ વડે પહેલા કપાળમાં આ રીતે આમ કરો, ડાબા હાથે આમ કરો, હાથ કોરો પડ્યો હોય તો પાણી લઈ અને આખા શરીરે ભસ્મ લગાવી જાઓ. પ્રયા ભૂમિ પ્રવર્તિના જરોષિમહી પાણી રેડવાનું. ઓમ અસાદર્વદ વિષદ મધ્ય વર્ષીય દેવા ભવસ્વાજીન. હવે એ માટીના બે ભાગ, પછી પશ્ચિમ દિશામાં અને આ બાજુ ઉત્તર દિશામાં છાંટો નાખો. મૃતિકા સ્નાનમ સ્નાતવાચમ્ય. સૂર્યનારાયણ ને બતાવો અને આખા શરીરે લગાડી જાઓ. આનાથી છે ચૂંટ આવતી હશે તો મટી જશે. ઓમ ચંદ્રવારાંગુરાંગરાણ ચબુષ્ટાન કરી ગણે ઈશ્વરીમ સર્વભૂતાનાં તાન્યો ભવે શ્રિયમ ગંદુ એને બતાવી શરીરે લગાવી જાઓ. ગવામ છોડીને ગોતમ યત્રેનો ગગને તતમ સિસાદિન સંલેપો મહાપાતકનાશન ગોરજ સ્નાનમ સ્નાતવાચમ્ય. હાથ ધોઈ નાખી પાણી સૂકી નીચે મૂકી જમણા કારણે પાણીનો સ્પર્શ કરી જાઓ. સ્નાતવાચમ્ય. પરમાત્મા એ રતાન દેવેશ મમ પાપમ યગોહતુ દાન્ય સ્નાનમ સ્નાતવાચમ્ય. પાણી હાથ ધોઈ પાણી સૂકી નીચે મૂકો, જમણા હાથ વડે પાણીનો સ્પર્શ કરી જાઓ કાનને વિશે. સ્ત્રીરગો દિવ્યા ફલા પુષ્પાવૃતા સદા તે સ્નાન મે દેવા ફલમ લબ્ધા મનંતક અનંત પુણ્ય બલદમ અપાપમ યગોહતુ હિરણ્ય સ્નાનમ સ્નાતવાચમ્ય. પાણી લઈ સૂકી નીચે મૂકો, જમણા કાને પાણીનો સ્પર્શ કરો. પછી દળ બાજુમાં આપો, પાણી રેડી દળ નીચે મૂકી દો. એ ગર્ભવાળા પાણીથી સ્નાન કરવાનું. બે હાથે ચોળી સૂર્યનારાયણ ને બતાવી લગાડી જાઓ. કુશમ ઓલે સીધો બ્રહ્મા કુશમ અંધે જનાર્દન કુશાગ્રે શંકર ભોક્ત તેના ચતુબાધક કુશોદક સ્નાનમ સ્નાતવાચમ્ય. જમણા હાથમાં પાણી લઈ સૂકી નીચે મૂકો. દુર્વા સર્ષપયંકા સર્વોજ્જતા પુનંતુમા સર્વોદરિસ્તાનમ. આખું આમ લગાડી જાઓ. પીઠી ચોળી એ રીતે લાગશે, ગોરા થઈ જવાના તમે બધા. હા, કલર બદલાઈ જશે. બ્યુટી પાર્લર નહીં જવું પડે. લગાડો.
પગે, હૃદય અને મસ્તકે આ રીતે આમ છાંટવાનું. ઓમ યોગા શિવતમા રસસ્તસ્ય ભાજયેતના ઉષરીવ માતર તસ્મારંજમાગો યસ્ય ક્ષાંતિનોદ આપો જન યથાજન. ઓમ હિરણ્યવર્ણાસુય પાવકા યા સુજાતા કશ્યપયા ઇન્દ્ર અગ્નિયા ગર્ભ દધિરેવ રૂપઃ સ્નાન આપસક્રુશ્યોના ભવન્તો યાસાં રાજાવર્ણો યાતિ મધ્યે સત્યાનુજવજનાનાં મધુસૃત સુજયો યા પાવકા તાયાપો દેવીર્યમા ભવન્તો યાસુ દેવા દેવે કૃણવંતે પક્ષ યા અંતરિક્ષે બહુધા ભવન્તિ યા પૃથિવીં પયસો દત્તે શુક્રા તાન આપસક્રુશ્યોના ભવન્તો. ઓમ પવમાના સુર્વદનો પવિત્રેણ વિચક્ષણે યા પોતાદ ભગવાન પુનંતુ મા દેવદના પુનંતુ મા ભવદ્યા પુનંતુ વિશ્વ આયવ જાતવેદ પવિત્ર પવિત્રેણ પુનાહિમા સુગ્રીવતે દિવ્યા. ઓમ અગ્ને કૃત્વાનગો ઓસ્તાપ્યા મગ્ને તેજતા સૂર્યસ્ય વતેન્દ્રેણ અભિષિંચામિ ઇતિ માર્ગણમ. હવે જોઈ એ તીર્થને આપણે ચોખાને ફૂલ અર્પણ કરીએ તેવો ભાવ કરી એ દિશામાં ફૂલ બતાવી થાળીમાં મૂકી દો.
ત્યાં જોગ માયા
આશાપુરા ઘૂમતા ગરબામાં આવે રવે ચિરુમ ઝૂમતા ઓ સોળે શણગાર સજી આશાપુરા ઘૂમતા ગરબામાં આવે રવે ચિરુમ ઝૂમતા ઓઢી ચૂંદલડીને ભલે રીભા માથે ગરબો ને ઘૂમે ખોડલમાં વાળી રાત માથે ગરબો ને ઘૂમે ખોડલમાં રમે ખોડિયારમાં રમે ખોડિયારમાં રમે ખોડિયાર ઉજો છે ચાંદલો ની અજવાળી રાત માથે ગરબો ને ઘૂમે ખોડલમાં વાળી રાત માથે ગરબો ને ઘૂમે ખોડલમાં હે રમતો ભમતો જાય આજ માનો ગરબો રમતો જાય રમતો ભમતો જાય આજ માનો ગરબો રમતો જાય હે રમતો ભમતો જાય આજ માનો ગરબો રમતો જાય રમતો ભમતો જાય આજ માનો ગરબો રમતો જાય હે પવન ઝપાટા ખાય આજ માનો ગરબો રમતો જાય પવન ઝપાટા ખાય આજ માનો ગરબો રમતો જાય હે પવન ઝપાટા ખાય આજ માનો ગરબો રમતો જાય પવન ઝપાટા ખાય આજ માનો ગરબો રમતો જાય હીરે ગરબામાં કાંઈ નવલખ તારા 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 હે શિર પર માને સોહાય આજ માનો ગરબો રમતો જાય શિર પર માને સોહાય આજ માનો ગરબો રમતો જાય હે શિર પર માને સોહાય આજ માનો ગરબો રમતો જાય શિર પર માને સોહાય આજ માનો ગરબો રમતો જાય હે રમતો રમતો જાય આજ માનો ગરબો રમતો જાય રમતો ભમતો જાય આજ માનો ગરબો રમતો જાય હે પવન ઝપાટા ખાય આજ માનો ગરબો રમતો જાય પવન ઝપાટા ખાય આજ માનો ગરબો રમતો જાય સુદય જવાળી રે રાત અંબાજી ગરબે ઘૂમે છે યારિયા સો સુદય